આ વિડીયોમાં હું તમને ધોરણ 10ના સામાજિક વિજ્ઞાનના સેક્શન ડી માટેના મોસ્ટ આઈએમપી ક્વેશ્ચનના આન્સરને પોઈન્ટ સાથે સોલ્વ કરાવવાનો છું, જે બેઠે બેઠા 2024ની એક્ઝામમાં પૂછાવાના છે અને 100% પૂછાશે જ. જો ન પૂછે તો પેપર ફાડી નાખજો. શું કરજો? પેપર ફાડી નાખજો, પણ પોતાનું નહીં, બાજુવાળાનું. બરાબર? મજાક કરું છું, સિરિયસલી ના લેતા. પણ મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન છે, 10 થી 12 ક્વેશ્ચનમાં લગભગ તમારા સેક્શન ડી આખો ક્લિયર થઈ જશે. એટલે એકેય પ્રશ્ન સ્કીપ ના કરતા. એ સાથે સાથે પેન અને પેપર લઈને બેસી જાજો. જેટલા પણ હાઇલાઇટેડ પોઈન્ટ છે એ પોઈન્ટ તમે લખતા જાજો. મારો એવો જ પ્રયત્ન રહેશે કે વિડીયો પૂરો થાય ત્યાં સુધીમાં તમને બધા ક્વેશ્ચનના આન્સર આવડી જાય. બરાબર? અને પેપર કેવી રીતના લખવું એ પણ તમને ખબર પડી જાય. તો સેક્શન ડી માટે આપણે શું કરવાના છીએ? તો સેક્શન ડીમાં આપણે ચેપ્ટર નંબર 5 અને ચેપ્ટર નંબર 10 કરવાના છીએ, જેમાંથી 2 ક્વેશ્ચન પૂછાતા હોય છે. તમારે ટોટલ 8 પ્રશ્ન પૂછાવાના છે, જેમાંથી 5 લખવાના છે. બરાબર? 4 માર્કનો એક પ્રશ્ન છે, 20 માર્ક તમારા અહીંયા થઈ જશે. અને નકશો એક પૂછે છે 4 માર્કનો. નકશા માટે મેં ઓલરેડી વિડીયો અપલોડ કરેલો છે. બરાબર? 15 મિનિટમાં તમે આરામથી નકશાના 4માંથી 4 માર્ક રોકડા મેળવી લેશો. બરાબર છે? 15 મિનિટના વિડીયોમાં તમને બધા નકશા સમજાઈ જશે. એટલે એ પણ તમે ચેનલમાં જઈને જોઈ શકો છો. ડિસ્ક્રિપ્શન તમને લિંક પણ મળી જશે. અને એ સિવાય સેક્શન સીમાં કેવી રીતના વાંચવું, સેક્શન બીમાં કયા કયા ચેપ્ટરમાંથી વાંચવું, એ બધી વસ્તુ અહીં આપેલી છે. બરાબર? અને આખી પીડીએફ પણ અપલોડ કરેલી છે આઈએમપી ક્વેશ્ચન આન્સરની. અને સેક્શન ડીના આપણે આ જ બધા ક્વેશ્ચન સોલ્વ કરવાના છીએ. બરાબર? અને તમને પોઈન્ટ સાથે બધા આન્સર પણ આપેલા છે. જે લોકોને આખી પીડીએફ ડાઉનલોડ કરવી હોય અને પ્રિન્ટ કઢાવવી હોય તો એની લિંક પણ તમને ડિસ્ક્રિપ્શનમાં મળી જશે. સાવ ટોકન ચાર્જ રાખેલો છે અને ઘણા બધા વિદ્યાર્થીઓ ડાઉનલોડ પણ કરેલી છે અને એ લોકો એનો લાભ લઈ શકે છે. બરાબર? અને આવી જ રીતના મેં વિજ્ઞાન છે, સ્ટાન્ડર્ડ ગણિત, બેઝિક ગણિત અને બાકીના જે વિષયો છે આ બધાની પીડીએફ પણ અપલોડ કરેલી છે. બધાની લિંક તમને ડિસ્ક્રિપ્શનમાં મળી જશે. અને એ સિવાય એક મેગા ઓફર પણ છે. તમે જો 3 પીડીએફ લ્યો તો તમને 5 પીડીએફ મળશે. મતલબ કે બાય 3 ગેટ 5 તમને મળવાનું છે. તો આપણે શરૂઆત કરી સેક્શન ડીની, જેની અંદર તમને સૌથી પહેલો ક્વેશ્ચન છે, પ્રાચીન ભારતે રસાયણ વિદ્યામાં સાધેલી પ્રગતિનું વર્ણન કરો. હવે રસાયણ વિદ્યામાં કોઈ પણ પ્રશ્ન પૂછાય. બરાબર? ધારો કે એમ પૂછે કે રસાયણ વિદ્યા વિશે ટૂંક નોંધ લખો કે પ્રાચીન ભારતની રસાયણ વિદ્યા સમજાવો. આવું તમને કોઈ પણ પ્રશ્ન પૂછે ફેરવીને જવાબ તમારે આ જ લખવાનો રહેશે. બરાબર છે? હવે આની અંદર પણ ક્વેશ્ચનનો આન્સર થોડોક લાંબો છે. તમારે વધારાના એક્સ્ટ્રા પોઈન્ટ વાંચવા હોય તો વિડીયો પોઝ કરીને તમે સ્ક્રીન ઉપર વાંચી શકો છો. અત્યારના હું તમને જે હાઇલાઇટેડ પોઈન્ટ છે એ સમજાવવાનો છું. બરાબર? પેપર અને પેન લઈને બેસી જાજો. એની અંદર જે હાઇલાઇટેડ પોઈન્ટ છે એ તમે લખજો, કારણ કે એના પરથી તમે બાકીની બધી વસ્તુ લખી શકશો. અને લિમિટેડ જે પોઈન્ટ છે એમાં તમે આખો પ્રશ્ન કવર કરી શકશો અને તમને પૂરા માર્ક મળી જશે. તેમાં તમે જોઈ શકો છો કે નાગાર્જુન ને ભારતની રસાયણશાસ્ત્રના આચાર્ય માનવામાં આવે છે. તો ભારતના રસાયણશાસ્ત્રના આચાર્ય કોણ છે? નાગાર્જુન. હવે એને 2 બુક લખી છે. બુક કઈ? તો કે રસ રત્નાકર અને આરોગ્ય મંજરી. તો આરોગ્ય મંજરી અને રસ રત્નાકર એની નાગાર્જુનની બુક છે. પછી પારાની ભસ્મ કરી અને ઔષધ તરીકે વાપરવાની શરૂઆત પણ નાગાર્જુને કરેલી હતી. આ બધાને ખબર હશે. તો પારાની ભસ્મ યાદ રાખવાનું તમારે. પછી સિવાય શું છે કે રસાયણના અલગ અલગ ગ્રંથો, જેની અંદર મુખ્ય રસ, ઉપરસ, 10 પ્રકારના વિષ, આ બધા વસ્તુનું વર્ણન કરેલું છે. એ સિવાય આપણે પ્રાચીન ભારતની સિદ્ધિની વાત કરવાની છે. તેમાં એક આ મોસ્ટ આઈએમપી પોઈન્ટ પણ આવેલો છે કે બિહારના બગલાપુર જિલ્લાના સુલતાનગંજમાંથી એક 7.5 ફૂટ ઊંચી આપણે 1 ટનની બુદ્ધની પ્રતિમા મળી આવી છે. બરાબર છે? એ તામ્ર મૂર્તિ છે, મતલબ કે તાંબાની મૂર્તિ છે. અને એ નાલંદામાં પ્રાપ્ત થયેલી 18 ફૂટ ઊંચી તાંબાની બુદ્ધની પ્રતિમા પણ અલગ એક પ્રકારની છે. એટલે 2 બુદ્ધની પ્રતિમા છે, એક નાલંદામાંથી 18 ફૂટ ઊંચી અને એક બિહારમાંથી મળેલી 7.5 ફૂટ ઊંચી. બરાબર? અને 1 ટન વજનની. પછી ગુપ્ત સામ્રાજ્યના જે સમ્રાટ છે ચંદ્રગુપ્ત બીજા, બરોબર છે, એને દિલ્હીમાં આવેલી 24 ફૂટ ઊંચો 7 ટન વજનનો એક વિજય સ્તંભ ઊભો કરાવ્યો હતો. તો 24 ફૂટ ઊંચો અને 7 ટન વજનનો વિજય સ્તંભ કઈ જગ્યાએ આવેલો છે? દિલ્હીની અંદર આવેલો છે. બરાબર? જેને અત્યાર સુધી કાટ નથી લાગ્યો. તમે જોઈ શકો રાત દિવસ સુધી ટાટ કે તડકો લાગતા અને કાટ જે જરાય લાગ્યો નથી. થોડીક સ્પીડમાં બોલામાં કાટનું ટાંક થઈ જાય, તમે જોઈ શકો છો. બરાબર છે? પણ રસાયણ વિદ્યાનું એક આશ્ચર્યજનક શું છે બાબત છે. તો આ 4-5 પોઈન્ટ છે, તમે યાદ રાખી શકો છો. બરાબર? ફરીથી એકવાર જોઈ લઈએ આપણે. નાગાર્જુન ને આ રસાયણ વિદ્યાના છે એ આચાર્ય માનવામાં આવે છે. રસ રત્નાકર, આરોગ્ય મંજરી, પછી પારાની ભસ્મની સૌપ્રથમ શરૂઆત કરેલી હતી. મુખ્ય રસ, ઉપરસ, 10 પ્રકારના વિષ છે. બિહારમાંથી 7.5 ફૂટ ઊંચી, નાલંદામાંથી 18 ફૂટ ઊંચી, તામ્ર પ્રતિમા કોની? બુદ્ધની. પછી દિલ્હીની અંદર 7 ટન વજનનો વિજય સ્તંભ છે, 24 ફૂટ ઊંચો. બરાબર? જેને હજી સુધી કાંઈ થયું નથી. તો બસ અહીંયા તમારું કમ્પ્લીટ થઈ જશે રસાયણશાસ્ત્ર. હવે વાત કરીએ પ્રાચીન ભારતમાં વાસ્તુશાસ્ત્રની. બરાબર છે? વાસ્તુશાસ્ત્ર એ જ્યોતિષ શાસ્ત્રનું એક અવિભાજ્ય અંગ છે. બેઠે બેઠું તમને MCQમાં પૂછાઈ શકે
કે અથવા તો ખાલી જગ્યામાં પૂછાઈ શકે કે વાસ્તુશાસ્ત્ર જે એ કોનું અવિભાજ્ય અંગ છે? તો જ્યોતિષશાસ્ત્રનો. આની અંદર અલગ અલગ તમે બીજા પણ વાંચી શકો છો જે સિદ્ધાંતો છે એ આપેલા હતા. હવે ત્રીજા પોઈન્ટના મહાન ખગોળવેત્તા છે જ્યોતિષશાસ્ત્રી છે કોણ છે? વરાહમિહિર. બરાબર, વરાહમિહિર છે એને બૃહદ સંહિતાનો ઉલ્લેખ કરેલો છે. એ સિવાય 15મી સદીમાં મેવાડના રાણા કુંભાએ વાસ્તુશાસ્ત્રને ફરીથી પુનરુદ્ધાર કરેલો હતો. વિશ્વકર્મા દેવને પ્રથમ સ્થપતિ તરીકે અથવા આર્કિટેક્ટ તરીકે માનવામાં આવે છે. પ્રાચીન ભારતની અંદર વિશ્વકર્મા દેવને ભારતના પ્રથમ સ્થપતિ અથવા તો આર્કિટેક્ટ માનવામાં આવે છે. વાસ્તુશાસ્ત્રના 8 ભાગો પાડ્યા છે. કેટલા? 8 ભાગો. વાસ્તુશાસ્ત્રના કેટલા ભાગો છે? 8 ભાગો, જે તમને પૂછાતા હોય છે એમસીક્યુની અંદર. પછી સિવાય વાસ્તુશાસ્ત્ર કેમાં ઉપયોગ આવે તો કોઈ પણ ઘર છે, મંદિર છે, એની રચના, એનું કદ, આકાર, કઈ વસ્તુ ક્યાં રાખવી, ભોજન જે કક્ષ છે, શયનખંડ છે, કેવી રીતના રાખવું, આ બધી વસ્તુ એની અંદર હોય છે, તમે લખી શકો છો. બિહારના જે સારનાથ ખાતે આવેલો 128 ફૂટ ઊંચો સ્તંભ ભારતની વાસ્તુકળાનો ઉત્તમ નમૂનો છે. તો બિહારનો સારનાથનો સ્તંભ કેટલો મીટર ઊંચો છે? કેટલા ફૂટ ઊંચો છે? 128 ફૂટ ઊંચો, જે વાસ્તુકળાનો ઉત્તમ નમૂનો છે. બરાબર, ત્યાં વાસ્તુકળા તમારી કમ્પ્લીટ થઈ છે. મોસ્ટ ઓફ ક્વેશ્ચન. પછી એ સિવાય ગણિતથી દુનિયાનો વ્યવહાર ચાલે છે તે વિસ્તારથી સમજાવો. તો ભારતની ગણિતની વિદ્યા કે ગણિતથી દુનિયાનો વ્યવહાર ચાલે છે, આવા તમને કંઈ પણ પ્રશ્ન પૂછાય, બરાબર છે, તો તમારે ગણિત વિશે લખવાનું રહે છે. બધાને ખબર છે કે ભારતે અલગ અલગ શોધ કરેલી છે. કઈ કઈ શોધ? શૂન્યની શોધ કરી, દશાંશ પદ્ધતિની શોધ કરી, બીજગણિતની, પછી વૈદિક ગણિતની, આ બધી ભારતે શોધ કરેલી છે. બરાબર. હવે શૂન્યની શોધ કોણે કરી છે? તો એ આલિયાભટ્ટે. આલિયાભટ્ટ આવે, આર્યભટ્ટ આવે, બરાબર છે. આર્યભટ્ટે શૂન્યની શોધ કરેલી છે અને દશાંશ પદ્ધતિની પણ એને શોધ કરેલી છે. પછી એ સિવાય આર્યભટ્ટિયમ ગ્રંથની અંદર પાઈની કિંમત 3.14 છે, બરાબર છે. 22/7 ને આપણે 3.14 જે પાઈની કિંમત છે એ આર્યભટ્ટિયમ ગ્રંથની અંદર મળી આવે છે. એ પણ ભારતે જણાવેલું હતું. પછી સિવાય ગોલક એટલે ગોળાના પરિઘના વ્યાસનો ગુણોત્તર ને આપણે પાઈ કહી શકાય છે, એ વાત થઈ હતી, બરાબર છે. પછી ગુણાકાર, ભાગાકાર, સરવાળા, બાદબાકી, ઘન, ઘનમૂળ, આ બધી વસ્તુ છે એની અલગ અલગ નવી અષ્ટાંગ પદ્ધતિ આપેલી હતી. આર્યભટ્ટે 10 ગીતિકા અને આર્ય સિદ્ધાંત નામના ગ્રંથો પણ લખેલા હતા. એ સિવાય તમે જોઈ શકો છો ગણિત શાસ્ત્રીએ એક પાછળ 53 શૂન્ય મૂકવાની બનતી જે સંખ્યાઓ છે એના નામ નક્કી કરેલા હતા. મતલબ કે એકની પાછળ 53 શૂન્ય, બરાબર. જેમ કે એકની પાછળ 10, એક શૂન્ય હોય તો 10 કહેવાય, પછી 100 કહેવાય, 1000, 10,000, લાખ, કરોડ, એ બધી વસ્તુ હોય ને, જે બરાબર. 53 શૂન્યની સંખ્યાને શું કહેવાય ને, અહીંયા સુધીના નામ છે નક્કી કરેલા હતા, બરાબર છે. પછી ઈસવીસન 1150માં મહાન ગણિત શાસ્ત્રી ભાસ્કરાચાર્ય લીલાવતી ગ્રંથની રચના કરેલી હતી. લીલાવતી ગણિતનો ગ્રંથ કોણે બનાવેલું હતું? ભાસ્કરાચાર્યએ, બરાબર છે. પછી ગણિત શાસ્ત્રી બ્રહ્મગુપ્તે સમીકરણના પ્રકારોની શોધ કરેલી હતી, બરાબર. બાકીના અમુક ઘણા પોઈન્ટ તમે આપેલા, તમે આરામથી વાંચી શકો છો, બરાબર છે. જે ઈસવીસન પૂર્વે 1800માં જે આવશ્યક વૈદિક ગણિત હતા એ બધી પણ આવેલું છે. હવે 53નો પ્રશ્ન અથવા તો આની અંદર જે એના પછીનો પ્રશ્ન છે, પ્રાચીન ભારતમાં ધાતુ વિદ્યામાં પ્રદાન જણાવો. હવે ધાતુ વિદ્યાની વાત કરી છે. કોઈ પણ ધાતુ વિદ્યા વિશે ટૂંકમાં પૂછાય કે કાંઈ પણ પૂછાય, ધાતુ વિદ્યા શબ્દ આવે 4 માર્કની અંદર તો તમારે આ જ લખવાનું, બરાબર છે. પ્રાચીન ભારતમાં તમને બધાને ખબર છે કાંસાની નર્તકીની પ્રતિમા મળી આવી છે. કાંસાની મતલબ શું હોય? જે એક મિશ્ર ધાતુ છે, બરાબર છે. એની નર્તકીની પ્રતિમા મળી આવી છે. પછી કૃષાણ વંશના રાજાઓએ એ સમયમાં ભગવાન બુદ્ધની પ્રતિમાઓ આવેલી હતી જે તક્ષશિલામાંથી પ્રાપ્ત થઈ છે. તક્ષશિલા છે, બરાબર છે, એ એક જગ્યાનું નામ છે. તક્ષશિલા આપણી તમને ખબર જ છે શું છે, એક વિદ્યાપીઠ છે. નાલંદા, તક્ષશિલા અલગ અલગ વિદ્યાપીઠ છે. એની અંદર કૃષાણ વંશના સમયની એક બુદ્ધની પ્રતિમા મળી આવી છે, એ પણ એક ધાતુની પ્રતિમા છે. પછી વાત કરી દક્ષિણ ભારતમાં ચોલ વંશના રાજાઓએ ઘણી બધી ધાતુની જે શિલ્પો બનાવેલા હતા. પછી બધાને ખબર છે કે વિશ્વવિખ્યાત મહાદેવ નટરાજનું જે શિલ્પ છે એ ધાતુનો એક ઉત્તમ નમૂનો છે, બરાબર. પછી ચેન્નઈમાં સંગ્રહાયેલું ધનુર્ધારી રામની ધાતુની પ્રતિમા પણ સંગ્રહિત છે. સારનાથમાં પ્રાપ્ત થયેલી બુદ્ધની પ્રતિમા જે હમણાં આપણે આગળ જોઈ લીધું 128 ફૂટ લાંબી છે, બરાબર છે. પછી મથુરામાં આવેલી જૈન પ્રતિમાઓ પણ ધાતુ વિદ્યાના એક શ્રેષ્ઠ નમૂનાઓ છે. અને બાકી છે કઈ કઈ વસ્તુ મળી આવી તમે જોઈ શકો. દેવ દેવીઓની મૂર્તિ, પશુ પંખી, હિંચકા, સાંકળો, સોપારી કાપવાના અલગ અલગ સુડી છે, બરાબર. આ બધી વસ્તુ તમને ધાતુના શિલ્પ તરીકે મળી આવેલી, જે તમે વધારાના પોઈન્ટ તરીકે લખવાના રહેશે, બરાબર છે. પણ જે આઈએમપી પોઈન્ટ છે ને એ તમને અત્યારે કહેતો જાઉં છું. એના પછીનો પ્રશ્ન, વૈદિક વિદ્યા અને શલ્ય ચિકિત્સામાં ભારતનું મહત્વનું પ્રદાન.
તો વૈદિક વિદ્યામાં તમને બધાને ખબર છે કે મહર્ષિ ચરક અને મહર્ષિ સુશ્રુત આ બે મહત્વના નામ છે. પછી વાઘભટ્ટની બધા આવે છે આગળ, બરાબર. મહર્ષિ ચરકે ચરક સંહિતા આપેલી હતી જેમાં 2000 ઉપરાંત વનસ્પતિનું વર્ણન કરેલું હતું. સુશ્રુતે જે સુશ્રુત સંહિતા આપેલી હતી જેની અંદર ધારદાર સાધનોનો ઉલ્લેખ કરેલો હતો, જેની અંદર માથાના વાળને ઊભા બે ચીરીને કટકા થઈ શકે ને ત્યાં સુધીની વાત કરેલી હતી કે ભાઈ એટલું એક ખતરનાક સાધન હતું કે વાળને ઊભા બે કટકા કરી નાખે ચીરીને. એ કેમાં હતું? સુશ્રુત સંહિતામાં, બરાબર. અને મહર્ષિ ચરકે 2000 વનસ્પતિની વાત કરેલી હતી. આ બધા હાઇલાઇટેડ પર તમને એમસીક્યુમાં એક માર્કના સવાલમાં પણ પૂછાઈ શકે છે, એટલે હાઇલાઇટ કરેલા છે, એટલે યાદ રાખજો. પછી સિવાય પ્યાલા આકારનો પાટો જે રક્ત પરિભ્રમણ અટકાવી અને વાટકાપ કરી શકાય, મતલબ કે લોહી બંધ કરી અને ઓપરેશન કરી શકાય. પેડુઓ અને મૂત્રાશયના ઓપરેશન, સારણગાંઠ, મોતીઓ, પથરી, હરસમસા નાબૂદ કરવા, બધી વસ્તુ જે પ્રાચીન ભારતમાં આપણે હતું જ. પછી બેસી ગયેલા કે ભાંગેલા હાડકા હોય, ભાંગેલા હાડકા સરખા કરવા, બેસી ગયેલા હાડકાને ઉતરી ગયેલા હાડકાને બેસાડી દેવા પાછા, બરાબર છે. આ બધી વસ્તુ. પછી શરીરમાં કોઈ ઘૂસી ગયેલી વસ્તુ હોય, બરાબર. પહેલા સમયના યુદ્ધ થતું, તમને ખબર હોય તો યુદ્ધની અંદર તલવાર ને ચાકુના બધી વસ્તુ શરીરમાં પ્રહાર થતા, તો કોઈ ઘૂસી ગયેલી વસ્તુને સરળતાથી લોકો બહાર કાઢી શકતા હતા. તૂટેલા કાન, નાકના સ્થાને નવા કાનને નાક નાખી શકાય, બરાબર. એવી પ્લાસ્ટિક સર્જરી પણ પહેલાના સમયમાં હતી. પછી એ લોકો આ બધી ટ્રેનિંગ કેવી રીતે લેતા? તો ટ્રેનિંગ છે એ મીણ અને મૃત શરીરના જે વાટકાપ દ્વારા વિદ્યાર્થીઓને એ લોકોનું ઓપરેશનનું પ્રત્યક્ષ જ્ઞાન આપવામાં આવતું. અત્યારે એવું થતું હોય છે, બરાબર છે. પહેલા એવું થતું હતું કે મીણના પૂતળા બનાવેલા હોય, એની અંદર એ લોકોને સ્ટુડન્ટને શીખવાડતો હોય કે કેવી રીતના ઓપરેશન કરવું, બરાબર છે. તો આ બધી વસ્તુઓ છે. ત્યાંના સમયના સ્ત્રીઓ અને બાળકોના નિષ્ણાંત વ્યક્તિઓ જોવા મળતા હતા. પછી હસ્તી આયુર્વેદ અને શાલિહોત્રનું અશ્વશાસ્ત્ર પણ ગ્રંથ લખેલા હતા, બરાબર. જ્યાં અશ્વ રોગો મતલબ કે ઘોડાના જે રોગો છે એની વાત કરેલી હતી. અને મોસ્ટ એમ્પી વાઘભટ્ટે અષ્ટાંગ હૃદય છે એ ગ્રંથ લખેલો હતો, જે વૈદિક શાસ્ત્રનો મહાન ગ્રંથ કહેવામાં આવે છે, બરાબર છે. તો એક આટલું યાદ રાખજો. મોસ્ટ એમ્પી બધું છે, 5-7 પોઈન્ટ તો બહુ મોસ્ટ એમ્પી છે. 4-5 વાર રિપીટ કરશો તો ઓટોમેટિક તમને બધી વસ્તુ આવડી જશે. હવે ચેપ્ટર બદલાઈ જાય, ચેપ્ટર નંબર 10 ઉપર આવી જાય ડાંગર, બરાબર છે. આની અંદર કૃષિની અલગ અલગ પાકની વાત કરેલી હોય, તો ડાંગર છે એનું મહત્વ તમારે કીધું છે. તો મોસ્ટ એમ્પી શું છે કે ભારતનો સૌથી અગત્યનો જો કોઈ પાક હોય ને ડાંગર છે. ડાંગર એટલે ચોખા, ભાત, બરાબર છે. એ જ્યાં ઉગતા હોય. અને યાદ રાખવાનું ડાંગર છે ને સાઉથ ઇન્ડિયામાં વધારે ખવાય છે ને સાઉથ ઇન્ડિયામાં જ વધારે ઉગે છે. ડાંગરના પાકને વધારે વરસાદવાળી જમીન જોતી હોય, એને પાણીમાં ડૂબોડૂબ રહે ને એવી રીતના ઉગાડવા પડે. ખેતરની અંદર પાણી ડૂબોડૂબ હોય છે એની અંદર. તો યાદ રાખવાનું, જો કુલ વાવેતરના ચોથા ભાગનું વાવેતર ડાંગરમાં થાય છે. કુલ વાવેતરના ચોથા ભાગનું વાવેતર ડાંગરમાં થાય છે. ભારત ચીન પછીનું બીજું છે સ્થાન ધરાવે છે. ડાંગરના ઉત્પાદનમાં ભારત ચીન પછીનું બીજું સ્થાન ધરાવે છે. આ ખરીફ પાક છે, ઉષ્ણકટિબંધીય ખરીફ પાક છે, જેને કઈ જમીન જોતી હોય તો જેને ગરમ અને ભેજવાળી જમીન, 100 સેન્ટીમીટર જેટલું વરસાદ અને 20 સેલ્સિયસ જેટલું તાપમાનની જરૂર પડતી હોય છે. અને સાઉથ ઇન્ડિયામાં વધારે ઉગે છે તો એ પશ્ચિમ બંગાળ, તમિલનાડુ, આંધ્રપ્રદેશ, તેલંગાણા, જે સાઉથ ઇન્ડિયાના અમુક જે રાજ્ય છે એ તમારે લખી નાખવાના. ઓડિશાની, છત્તીસગઢ બીજા વધારાના રાજ્યો છે, બરાબર છે. અને વર્ષમાં 2 વાર પાક લેવાય છે અમુક રાજ્યની અંદર. ડાંગર છે એ ગુજરાતમાં પણ ઉગે છે. ગુજરાતમાં ક્યાં? તો ખેડા, તાપી, આણંદ, વલસાડ આ બધી જગ્યાએ, બરાબર છે. ડાંગરના પાકને પાણીની વધુ જરૂર રહે છે, એટલે સતત પાણી ભરી રાખવાના બદલે ઘણીવાર ફુવારા પદ્ધતિનો પણ ઉપયોગ કરી શકાય છે. ભારતની લગભગ 50% વસ્તી છે એ ચોખાનો ઉપયોગ કરે, મતલબ ડાંગરનો ઉપયોગ પોતાના ખોરાકમાં કરે છે. તો આ ડાંગર તમારું કમ્પ્લીટ બધી વસ્તુ આવી જાય. 5-7 પોઈન્ટ ફટાફટ સ્પીડમાં રિકેપ કરાવી દઉં તમને, બરાબર છે. સૌથી અગત્યનો પાક ભારત છે, ચીન પછી બીજા નંબરનું સ્થાન ધરાવે છે. 100 સેન્ટીમીટર જેટલું વરસાદ, 20 જેટલું તાપમાન, બરાબર. ઉષ્ણકટિબંધીય ખરીફ પાક છે. ભારતમાં દક્ષિણ ભારતના અમુક રાજ્ય, તેલંગાણા, પછી કર્ણાટક, ઝારખંડ, અને સિવાય અલગ અલગ રાજ્ય, બંગાળ છે, એ બધી જગ્યાએ ઉગે છે, બરાબર છે. અને ડાંગરના પાકને પાણીની જરૂરિયાત વધુ હોય છે. ભારતની 50% વસ્તી ડાંગર કે ચોખાનો ઉપયોગ ખાવામાં કરે છે, બરાબર છે. હવે કૃષિના પ્રકારની વાત કરી તો કૃષિના મુખ્ય 6 પ્રકાર છે, બધાને ખબર છે, બરાબર છે. કૃષિના મુખ્ય કેટલા પ્રકાર છે? 6 પ્રકાર. હવે તમને બધા પ્રકાર અહીંયા આપેલા છે, ડિટેલની અંદર સમજાવેલા છે, પણ તમારે બધા લખવાના નથી, એટલા મૂર્ખાવેડા ના કરતા, બરાબર. જો તમને 4 માર્કમાં પૂછાય તો તમારે 6 પ્રકાર લખીને કોઈ પણ 2 વિશે જ સમજાવવાનું હોય.
છ વિશે ના સમજાવવાનું હોય, વધુમાં વધુ 3 વિશે તમે સમજાવી શકો. બાજુમાં લખેલું જશે કે કૃષિના પ્રકારો જણાવી કોઈ પણ 2 વિશે માહિતી આપો, એવું લખેલું હશે. જો ના લખેલું હોય તો તમારે બધા વિશે એક બબે લાઈન લખી નાખવાની, પણ જનરલી એવું નહીં બને. અહીંયા મેં તમને બધું આપેલું છે. આ જ પ્રશ્ન તમને 2-3 માર્કની અંદર પણ પૂછી શકે છે, બરાબર. તો તમારે 2 માર્કમાં પણ લખી શકો છો. તો 6 પ્રકાર ક્યાં છે? સૌથી પહેલું જીવન નિર્વાહ ખેતી. જીવન નિર્વાહ નામ ઉપરથી જ છે, કુટુંબનું ભરણ પોષણ કરવું હોય તેના માટે જીવન નિર્વાહ ખેતી છે, જેમાં આને આત્મનિર્વાહ ખેતી પણ કહેવામાં આવે છે. નાના ખેતરો હોય, નાનું કુટુંબ હોય, છૂટાછવાયા જમીનના ટુકડા હોય, તેની અંદર આ ખેતી થતી હોય છે. જે ગરીબીના કારણે છે ખેડૂતો છે એની પાસે મોટી જમીન ના હોય, પોતે ગરીબ હોય, તો વધારે આધુનિક ઓજાર જે બિયારણ ના લઈ શકતા હોય, બરાબર. એટલે પોતાના ઘર પૂરતું એ લોકો ખેતી કરતા હોય છે. અમુક જે વધારાનો પાક ઉગ્યો હોય એ વેચી અને પોતાની બાકીની જરૂરિયાતો પૂરી કરતા હોય. પછી વાત કરી સૂકી ખેતીની, એને શુષ્ક ખેતી કહેવાય. નામ ઉપરથી જ છે ભાઈ. સૂકી ખેતી એટલે શું? જ્યાં વરસાદ ઓછો પડતો હોય, સિંચાઈની સગવડ ઓછી હોય, એ જગ્યાએ સૂકી ખેતી હોય. માત્ર વરસાદ ઉપર આધારિત હોય, બરાબર. જાણે સૂકી ખેતી કહેવામાં આવે છે. આની અંદર પાક એવા હોય જેને પાણીની જરૂર ઓછી પડતી હોય, બરાબર ને. વર્ષમાં માત્ર એક જ વાર પાક લેવાય છે, કારણ કે વરસાદ ઉપર આધાર રાખે છે. શું કામ? જ્યાં વરસાદ ઓછો પડતો હોય તો વર્ષમાં એકવાર વરસાદ પડે એ ટાઈમે પાક ઉગતા હોય, બરાબર છે. માત્ર એક જ પાક લેવાય છે. જુવાર, બાજરી, કઠોળ, જ્યાં પાણીની જરૂર ઓછી પડતી હોય છે, આ બધા પાકને, બરાબર છે. અને સિવાય ઘઉં અને ચણા જેવા પાકો પણ ગુજરાતની અંદર ચોમાસું પૂરું થઈ ગયા પછી લેવાતા હોય છે. પછી આદ્ર ખેતી, આને ભીની ખેતી કહેવાય. સૂકી ખેતીના ઓપોઝિટ કરી નાખવાનું, ઉલટું કરી નાખવાનું સૂકી ખેતીના, એટલે આદ્ર ખેતી થઈ જાય. જ્યાં વધુ વરસાદ પડે, સિંચાઈની સગવડ વધારે હોય, ત્યાં આદ્ર ખેતી હોય છે. એક કરતાં વધુ પાક એક જ વર્ષની અંદર લેવાતા હોય છે, બરાબર છે. ડાંગર, શેરડી, કપાસ, ઘઉં, શાકભાજી, આ બધી વસ્તુ આદ્ર ખેતીમાં આવશે. હવે સ્થળાંતરીય ખેતી અથવા ઝૂમ ખેતી, બરાબર છે. જંગલોને કાપીને, બરાબર, અહીંયાની જમીન સાફ કરી નાખવાની. પછી અહીંયાની જે ખેતી, અહીંયા જે જમીન હોય ને, અહીંયા 2 થી 3 વર્ષ સુધી શું કરવાનું? એ ફળદ્રુપ જમીન ઉપર પાક ઉગાડવાનો. 2-3 વર્ષ પછી શું થાય? એ જમીનની ફળદ્રુપતા ઓછી થઈ જાય, એટલે એ જમીનને મૂકી ફરીથી જંગલના કોઈ પણ બીજા એરિયામાં જવાનું, ફરીથી જંગલને કાપવાના, એને બાળીને સાફ કરવાની જમીનને, બરાબર છે. ફરીથી અહીંયા શું કરવાનું? પાક ઉગાડવાનો. આને શું કહેવાય? સ્થળાંતરિત ઝૂમ ખેતી, બરાબર છે. તમે વાંચી શકો છો સ્ક્રીન ઉપર, એ જ પ્રમાણે તમને કીધેલું છે. 2-3 વર્ષ બાદ જમીનની ફળદ્રુપતા ઓછી થઈ જાય તો એ લોકો સ્થળાંતરિત થઈ જતા હોય છે. અહીં મોટાભાગે ધાન્ય કે શાકભાજીના પાકોની ખેતી થતી હોય છે. જંગલની અંદર આવી ખેતી થાય, આદિવાસી લોકો આવી ખેતી કરતા હોય છે, બરાબર. બાગાયતી ખેતી એટલે શું? જે બગીચાની હોય, જેની ખેતીવાડી હોય, બગીચાવાડી. વાડીમાં શું ઉગતું હોય? તો ફ્રૂટ વધારે ઉગતા હોય, બરાબર છે ને. આને બાગાયતી ખેતી તરીકે ઓળખવામાં આવે છે, જેની અંદર ટેકનિકલ સાધનો હોય, યંત્રો હોય, સિંચાઈ હોય, ઘણી બધી વસ્તુનો ઉપયોગ, સાધન સગવડનો ઉપયોગ કરવામાં આવતો હોય. અહીં ચા, કોફી, કોકો, રબર, નાળિયેર, આ બધી વસ્તુ ઉગતી હોય છે. સફરજન, કેળી, કેળા, સંતરા, લીંબુ, આ બધી વસ્તુ. જ્યાં ઝાડનો ઉપયોગ હોય ને, જંગલ મતલબ કે જેના ઝાડ ઉગતા હોય, બરાબર છે, અહીંયા બગીચા હોય, બરાબર. જેમ કે જો સફરજનનું ઝાડ ઉગી ગયું તો વારંવાર ઝાડ ઉગાડવાનું ના હોય. સફરજનના ઝાડ ઉગતાને વાર લાગે, 2-5 વર્ષ નીકળી જાય, બરાબર છે. તે પછીમાં સફરજન આવે તો એકવાર ઝાડ ઉગી ગયા પછી 40-50 વર્ષ સુધી ઝાડ એમને જ રહે. આખી વાડી બનાવેલી હોય, આખી સફરજનની જ વાડી હોય, રીતના આખી સંતરાની વાડી હોય, લીંબુની વાડી હોય, જ્યાં ઘણા બધા લીંબુ જ ઉગતા હોય, બરાબર છે. દર વર્ષે એનો પાક ઉગતો જ હોય, 12 માસ, બરાબર. જેની સિઝન એ પ્રમાણે 12 માસ પાક ઉગતો હોય. તો આ બધી જગ્યાએ બાગાયતી ખેતી કહેવાતી હોય છે, બરાબર. સઘન ખેતી શું છે? બધા કરતા અલગ પ્રકાર છે સઘન ખેતી, બરાબર. જ્યાં સિંચાઈની સગવડ વધારે હોય, ખેડૂતોને વરસાદ ઉપર નિર્ભર રહેવું ના પડતું હોય, બરાબર. એક કરતાં વધારે પાક એ લોકો લઈ શકતા હોય. પછી સારું બિયારણ છે, જંતુનાશક દવા છે, ખાતર છે, યંત્ર છે, આ બધાનો સારી રીતે ઉપયોગ થતો હોય તો આવી ખેતીને સઘન ખેતી કહેવાય છે. અને અહીં રોકડિયા પાકનું વાવેતર વધારે થાય. રોકડિયા પાક એટલે ક્યાં? જે વેચીને ફટાફટ રોકડા મળી જતા હોય, બરાબર છે. અહીં હેક્ટર દીઠ ઉત્પાદન પણ શું થાય છે? વધારે થાય છે. આને વ્યાપારી ખેતી પણ કહેવાય, કારણ કે શું થાય કે પાક વેચીને ફટાફટ રૂપિયા મળી જાય, આર્થિક રીતે વળતર વધારે હોય, એટલે વ્યાપારી ખેતી આને કહેવામાં આવતી હોય છે, બરાબર છે. તો ખેતીના પ્રકાર અહીંયા પૂરા થઈ ગયા. મોસ્ટ ટાઈમ પ્રશ્ન છે, વારંવાર પૂછાય છે અને આ વખતે પણ પૂછવાની સંભાવના પૂરેપૂરી છે, બરાબર છે ને. હવે વાત કરી પછી ભારતના કૃષિ ક્ષેત્રે થયેલા સંસ્થાગત સુધારાઓ. ટેકનિકલ સુધારો હોય, સંસ્થાગત સુધારા હોય. સંસ્થાગત સુધારાનો મતલબ શું? બરાબર, જે ટેકનિકલથી અલગ હોય, ટેકનોલોજી બેઝ ના હોય પણ બીજા પ્રકારના હોય, બરાબર છે. જેમ કે સરકાર દ્વારા કરેલા અલગ અલગ સુધારાઓ હોય, જેમાં તમને ખબર છે ખેડૂતોની જમીન એક નવો સુધારો આવ્યો, બરાબર. ખેડનાર લોકો જ પોતે માલિક બની જાય છે. પછી ટોચ, જમીનની ટોચ મર્યાદા નક્કી કરેલી છે, મતલબ કે જમીનની અસમાનતા વહેંચણી છે એ દૂર થઈ શકે. જમીન એકત્રીકરણના કાર્યક્રમ દ્વારા નાના કદના ખેડાણ વિસ્તારોને એકત્રિત કરવામાં આવે છે અને
એ બધી વસ્તુ થઈ રહી છે. એ સિવાય કિસાનો માટે અલગ અલગ સ્કીમ બહાર પડેલી છે. કિસાન ક્રેડિટ કાર્ડ છે, રાષ્ટ્રીયકૃત બેંકોમાં એ લોકોને શું મળી જાય છે, આર્થિક મદદ મળી શકે છે. ખેડૂતોને સબસિડી મળે છે. તો જો હાઇલાઇટેડ પીડા પોઈન્ટ છે ને એ જ વાત તો જો ખેડૂતોને સબસિડી અને આર્થિક મદદ મળે છે. એ સિવાય પ્રધાનમંત્રી પાક વીમા યોજના દ્વારા ખેડૂતોને વીમાકીય રક્ષણ મળે છે. મતલબ કે એ જ્યારે પાક બગડી જાય, દુષ્કાળ પડે કે અતિવૃષ્ટિ થઈને પાક બગડી જાય તો એ લોકોને શું થઈ શકે, વીમો પાકી જાય અને એ લોકોને પોતાનો ખર્ચો છે એ મળી જતો હોય છે. પછી માર્કેટ યાર્ડની સુવિધા છે, જેમાં ખુલ્લી હરાજી થતી હોય એટલે જે ખેડૂતોને પોતાના ખેત પેદાશનું યોગ્ય વળતર મળી રહે. એ સિવાય સરકારી ગોદામો, પરિવહન, સંદેશા વ્યવહાર આ બધી વસ્તુની સગવડતાઓ કરેલી છે. અને એ સિવાય અલગ અલગ જે સંઘ છે તમે વાંચી શકો છો સ્ક્રીન ઉપર, અત્યારે વાત તો નથી હું. NDDB છે, NAFED છે, આ બધું અલગ અલગ વસ્તુ છે. એમાંથી તમે કોઈ પણ એક બે લખો તો ચાલશે, ના લખો તો પણ ચાલશે. બાકી આ બધી વસ્તુ શું છે, સંસ્થાગત સુધારા છે. હવે વાત કરીએ ઘઉંના પાકની. બરાબર છે, ડાંગરનો પાક આપણે જોઈ લીધો. તો હવે ઘઉંના પાકની વાત કરીએ. ડાંગર પછીનો જો કોઈ મહત્વનો પાક હોય તો એ ઘઉંનો પાક છે. બરાબર છે. ભારતની 1/3 મતલબ કે 33% જમીનની અંદર આપણે ઘઉંના પાકની ખેતી થાય છે. ઉત્તર પશ્ચિમ ભાગમાં આપણો મુખ્ય ખોરાક. ઉત્તર પશ્ચિમ ભાગ કેવો એટલે આપણો ગુજરાતનો ભાગ અને એની ઉપર રાજસ્થાન, હરિયાણા, પંજાબ ઉપરના ભાગ જઈને ત્યાં ઘઉંનો પાક ખૂબ જ મહત્વનો છે. હવે ઘઉંના પાકની જમીન કઈ જરૂર પડે તો 10 થી 15 સેલ્સિયસ તાપમાન હોવું જોઈએ. 20 થી 25 જેટલું તાપમાન હોય તો પણ ચાલે લણણી વખતે. બરાબર છે. 75 સેમી જેટલો વરસાદ હોય તો એ માફક આવે છે. સૌથી વધુ વરસાદ વાળા વિસ્તારોમાં પણ ઘઉંનું પાકનું વાવેતર થતું નથી, યાદ રાખજો. બરાબર છે. શું કામ? કારણ કે સૌથી વધુ હોય ને અહીંયા ડાંગરના પાકનું વાવેતર થાય. કારણ કે વધારે પડતો વરસાદ છે એ માફક ના આવે ઘઉંને 75 સેમી જેટલો વરસાદ છે એ માફક આવે છે. સૌથી વધુ માફક આવતો નથી, એટલે 75-100 ની વચ્ચે ચાલતું હોય છે. 75-100 દી ઉપર જાય તો ડાંગર આવી જશે. ક્લિયર છે? આટલું. હરિયાળી ક્રાંતિના કારણે ઘઉંનું ઉત્પાદન કેવું થયું છે? બમણું થયું છે, ડબલ થઈ ગયું છે. બરાબર. જો ઘઉંના પાકને ઝાકળથી ફાયદો થાય છે. કેનાથી? ઝાકળથી. બરાબર. જરાક ફોક થઈ ગયું હોય ને તો ઘઉંના પાકને મજા આવી જાય, ગલગલિયા થાય, ગમે એકદમ. પણ હિમથી નુકસાન થાય. હિમ એટલે બરફથી. એટલે જ્યાં બરફ પડતો હોય તો બરફ પડવાની સંભાવના હોય એ જગ્યાએ ઘઉંનો પાક બગડી જતો હોય છે. અને ભારતની અંદર મુખ્ય 2 રાજ્ય છે જે ઘઉંનું સૌથી વધુ વાવેતર કરે છે, હરિયાણા અને પંજાબ. હવે ક્યાં આવેલું છે તો ભાઈ ગુજરાતની ઉપર રાજસ્થાન છે, રાજસ્થાનની ઉપર હરિયાણા અને પંજાબ છે. બરાબર. જ્યાં ઘઉંનું મુખ્ય ઉત્પાદન થાય છે. આખા ભારતમાં જેટલું ઉત્પાદન થાય છે ને એમાંથી 2/3 મતલબ કે લગભગ 66% જેટલું ઘઉંનું ઉત્પાદન હરિયાણા અને પંજાબમાં થતું હોય છે. બરાબર. એટલે ભારતના ઘણા બધા રાજ્ય છે એ હરિયાણા અને પંજાબમાંથી ઇમ્પોર્ટ કરતા હોય છે ઘઉંને. ક્લિયર? અને પંજાબને ઘઉંનો કોઠાર કહેવામાં આવે છે. ગુજરાતની અંદર પણ ભાલ પ્રદેશના ભાલિયા ઘઉં બહુ વખણાતા હોય છે. અને એ સિવાય રાજકોટ, જુનાગઢમાં પણ ઘઉંનું ઉત્પાદન સારું વાવેતર થતું હોય છે. હવે ઘઉંમાં શું હોય છે? કાર્બોહાઈડ્રેટ, પ્રોટીન, ચરબી, લોહ તત્વ, ફોસ્ફરસ આ બધી વસ્તુ જોવા મળે છે. અને ઘઉંની શું બને તો ભાખરી, બ્રેડ, બિસ્કિટ આ બધી વસ્તુ બનાવતો હોય છે. અને ઘઉંને અનાજનો રાજા કહેવામાં આવે છે. ચીન પછી બીજા નંબરનું છે ભારત ઉત્પાદનમાં. બરાબર. તમે જોઈ શકો છો. ક્લિયર છે? તો આ બધી વસ્તુ મોસ્ટ એમ્પી પોઈન્ટ છે. ચીન પછી બીજા નંબરનું છે, અનાજનો રાજા કહેવામાં આવે છે. એને કયા પ્રકારની જમીન જોઈ, આ 4-5 પોઈન્ટ 1-2 વાર રિપીટ કરી નાખો તો તમને કાંઈ વાંધો ના આવે. આ પ્રશ્ન તમારો ક્લિયર થઈ જાય. એના પછીનો પ્રશ્ન તો કે ભાઈ ભારતમાં કૃષિ ક્ષેત્રે આવેલા ટેકનિકલ સુધારા. ટેકનિકલ શું? ટેકનોલોજીકલ હોય છે. બરાબર. સંસ્થાગત અલગ હતા, ટેકનિકલ છે જેમાં ટેકનોલોજીની વાત કરી હોય. તો ટેકનોલોજીમાં શું છે? પહેલાના ભારત સિંચાઈ માટે શું ઉપયોગ કરતા હતા તો કે ભાઈ કોસ છે, રેટ છે, આ બધી વસ્તુનો ઉપયોગ કરતા હતા. હવે શું કરે છે? સબમર્સિબલ પંપ છે, મોનોબ્લોક છે, સોલાર પંપ છે, આ બધી વસ્તુનો ઉપયોગ કરે છે. પહેલા છે એ જૂની પદ્ધતિ સિંચાઈનો ઉપયોગ થતી હતી. હવે શું છે? ટપક સિંચાઈ પદ્ધતિ, ફુવારા પદ્ધતિનો ઉપયોગ કરવામાં આવે છે. હવે નવા સંકરણ બિયારણોનો ઉપયોગ થાય છે. એ સિવાય NPK મતલબ કે નાઇટ્રોજન, ફોસ્ફરસ અને પોટાશ, પછી DAP ડાઈ એમોનિયમ ફોસ્ફેટ આ અલગ અલગ છે જંતુનાશક દવા છે, ખાતરો છે એનો ઉપયોગ થાય છે. યુરિયા નામનું ખાતર છે. તો 3 પ્રકારના મુખ્ય ખાતર આવી ગયા, NPK, યુરિયા અને DAP. બરાબર છે. આ ખાતરોનો ઉપયોગ કરવામાં આવે છે. પછી બાયો ફર્ટિલાઇઝરનો પણ ઉપયોગ કરવામાં આવે છે. બરાબર છે. જેનાથી પાકનું ઉત્પાદન સૌથી વધારે થાય છે. પછી પાકના કીટકો અને જંતુનાશક, કીટકોને દૂર કરવા માટે, રોગોથી દૂર કરવા માટે જંતુનાશક દવા અને કીટનાશકનો ઉપયોગ થાય છે. બાયો કંટ્રોલરનો ઉપયોગ થઈ શકે છે. બરાબર. પછી સિવાય શું છે કે ખેડૂતોની જાણકારી વધે એટલા માટે આકાશવાણી, દૂરદર્શન મતલબ કે ટીવીની અંદર DD કિસાન ચેનલ અલગ અલગ આવી ગઈ છે, દૂરદર્શન ચેનલ. પછી મોબાઈલ ઉપર કિસાનોને SMS કરવામાં
SMS ની સુવિધા મળે છે, ટોલ ફ્રી નંબર મળે છે. તો જોઈ શકો ટોલ ફ્રી નંબર 1800 180 1551, બરાબર છે, જેના પર ફોન કરીને તમે કાંઈ પણ માહિતી અલગ અલગ મેળવી શકો છો ખેડૂતના ખેતી રિલેટેડ, બરાબર છે. જિલ્લા કક્ષાએ ખેડૂત તાલીમ કેન્દ્ર પણ ઊભા કરવામાં આવેલા છે, કૃષિ યુનિવર્સિટી છે દરેક રાજ્યની અંદર, બરાબર. અને DAER કહેવાય, ડિપાર્ટમેન્ટ ઓફ એગ્રીકલ્ચર રિસર્ચ એન્ડ એજ્યુકેશન, આની પણ સ્થાપના કરવામાં, સંશોધન માટેની સ્થાપના કરવામાં આવેલી છે. તો આ બધું શું છે? આ બધા છે ટેકનિકલ સુધારા જે ભારતની અંદર શું કરે છે, ખેડૂતોની ગુણવત્તા વધારે છે અને ખેત પેદાશ વધારવામાં મદદ કરે છે. ચાલો એના પછીના જો અહીંયા સુધીના કેટલા પ્રશ્નો હતા ખબર છે? આ પ્રશ્નો 10 પ્રશ્નો તમારા થઈ ગયા. આટલા કરી નાખો, ઇનફ છે મોસ્ટ આઈએમપી, બરાબર. બાકીના ના કરતો પણ ચાલે. વધારાના બે મેં તમને અહીં આપેલા છે, એ પણ આપણે જોઈ લઈએ. અત્યારના પૂછવાની સંભાવના છે એટલે આપણે એકવાર જોવાના છે. આ બીજા અલગ પાર્ટના છે, ગરીબીવાળું છે કે ગરીબીના સામાન્ય લક્ષણો. તો ભાઈ જે લોકોને 2 ટંકનું પૂરું જમવાનું ન મળતું હોય એને ગરીબ કહેવાય, બરાબર છે. પછી રહેવા માટે મોકળાશની જમીન એટલે સરખી જમીન ના મળતી રહેવા માટે ફૂટપાથમાં રહેતા હોય કે એ બધા લોકો ગરીબ કહેવાય છે. એ સિવાય પોષણયુક્ત આહાર ના મળે, સારી રીતે એ લોકો અશક્ત હોય છે, એનું આયુષ્ય દર ઓછું હોય છે, નિરક્ષર હોય, બરાબર, ભણેલા ના હોય, સતત અનેક નાના મોટા રોગોથી એ લોકો પીડાતા હોય, ભણવાની ઉંમરે બાળકો શું કરતા હોય, મજૂરી કરતા હોય છે, બાળકોનું મૃત્યુનું પ્રમાણ વધારે હોય છે. તો આ જેટલા લક્ષણો છે ને ગરીબીના સામાન્ય લક્ષણો છે. તો આ તમને 4 માર્કમાં પૂછાઈ શકે, ઇઝી ક્વેશ્ચન છે, બરાબર. હવે વાત કરીએ બેરોજગારી. તો ભાઈ બેરોજગારીના અલગ અલગ સ્વરૂપો, પ્રકાર પૂછે, સ્વરૂપ પૂછે, બધું એક જ કહેવાય, બરાબર ને. તો પેલા અર્થ જોઈ લઈએ આપણે કે વર્તમાન વેતન દરે કામ કરવાની ઈચ્છા કોઈ વ્યક્તિ ધરાવતું હોય, કામ કરવાની ઈચ્છા ધરાવતું હોય, શક્તિ ધરાવતું હોય, લાયકાત ધરાવતું હોય, બરાબર, પ્રવર્તમાન વેતન દરે પણ કામ કરવા ઈચ્છતા હોય અને એવા વ્યક્તિ 15 થી 60 વર્ષની ઉંમર હોય, કામ શોધવા છતાં પણ એને કામ મળતું નથી, બરાબર છે. તો આને બેરોજગાર લોકો કહેવાય છે. અને આવા 6 પ્રકારના બેરોજગાર હોય. કેટલા પ્રકારના બેરોજગાર હોય ભાઈ? 6 પ્રકારના. ખેતીના પ્રકાર કેટલા? 6. બેરોજગારીના પ્રકાર કેટલા? 6, બરાબર. એવી રીતના યાદ રાખજો. બેરોજગારીમાં સૌથી પહેલા ઋતુગત બેરોજગારી નામ પ્રમાણે, અને મોસમી બેરોજગારી પણ કહેવામાં આવે છે, જેની અંદર શું હોય કે સિંચાઈની અપૂરતી સગવડ હોય, વરસાદની અનિયમિતતા હોય. આને કારણે અમુક લોકોને 3-4 મહિના 5 મહિના સુધી બેકાર રહેવું પડતું હોય. તો આને શું કહેવાય? ઋતુગત બેરોજગારી. પછી ઘરસળજન્ય બેરોજગારી. ઘરસળજનનો મતલબ શું છે કે જૂની ટેકનોલોજીના સ્થાને નવી ટેકનોલોજી આવી જાય ને, તો જૂની રીતે જે લોકો કામ કરતા હતા ને એ લોકોને બેરોજગારીનો અનુભવ કરવો પડે. અત્યારે તમને બધાને ખબર છે કે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ આવી ગઈ છે, તો ઘણી બધું કામ છે એ આપણે મોબાઈલથી કે કમ્પ્યુટરથી કરી શકીએ છીએ, બરાબર. ડિઝાઇનિંગ ને આ બધી વસ્તુનું કામ. તો જે ડિઝાઇનર છે એ લોકો બેકાર બની ગયા છે, બરાબર છે. સાવ તો ના હોય પણ એ લોકોને ઓછું કામ મળતું હોય. પછી માળખાગત બેરોજગારી, બરાબર. માળખાકીય સુવિધાઓના અભાવને કારણે જે બેરોજગારી ફેલાય એને માળખાગત બેરોજગારી કહેવાય. પછાતપણું, જે રૂઢિરિવાજો, જે નિરક્ષરતા, જે આ બધી વસ્તુ એમાં લાગુ પડતી હોય છે, બરાબર. પછી ચોથો પોઈન્ટ છે પ્રચ્છન્ન બેરોજગારી. આને છુપી બેરોજગારી પણ કહેવાય. આનો મતલબ શું કે દેખીતી રીતે કોઈ લોકો કામ કરતા હોય પણ ધારો કે એને કામમાંથી હટાવી દેવામાં આવે, દૂર કરવામાં આવે, તેમ છતાં પણ ઉત્પાદનમાં કાંઈ ઘટાડો થતો નથી. મતલબ કે ઉત્પાદનમાં એનો ફાળો શૂન્ય છે. આમાં જે લખેલું સાઈડમાં મેં હાઇલાઇટ પોઈન્ટ કરેલું છે, ઉત્પાદનમાં એનો ફાળો કેવો છે? શૂન્ય છે. તો આને પ્રચ્છન્ન બેરોજગારી અથવા તો છુપી બેરોજગારી કહેવામાં આવે છે. ઔદ્યોગિક બેરોજગારી એટલે શું કે ઉદ્યોગોમાં વીજળીનો કાપ લાગે, પછી કાચા માલની અછત હોય, ટેકનોલોજીમાં કાંઈ પણ ફેરફાર થાય, આ બધું કાંઈ પણ પ્રોબ્લેમ થતો હોય, તેજી મંદી આવતી હોય, ટૂંકા ગાળા માટે મંદી હોય, બરાબર છે, તો બેકાર રહેવું પડતું હોય. આને ઔદ્યોગિક બેરોજગારી કહેવામાં આવે છે. અને શિક્ષિત બેરોજગારી જે અત્યારે ઘણી બધી જગ્યાએ જોવા મળે છે, બરાબર. ઓછામાં ઓછું માધ્યમિક શિક્ષણ મેળવેલું હોય, બરાબર, અને વ્યક્તિને બેરોજગારી સ્થિતિમાં શિક્ષિત બેરોજગારી તરીકે ઓળખવામાં આવે છે. અથવા તો એવું પણ થઈ શકે કે કોઈ વ્યક્તિને પોતાની લાયકાત કરતાં પણ જે શિક્ષણ છે એ પ્રમાણે એને કામ ન મળે, પરંતુ એને એનાથી નીચા લેવલનું કામ પણ સ્વીકારવું પડે, તો એને શિક્ષિત બેરોજગારી કહેવામાં આવે છે, બરાબર છે. તો આ બેરોજગારીનો પોઈન્ટ છે. બાકીના 2 પ્રશ્નો તમે ના કરો અને એ સિવાયના પહેલા 10 પ્રશ્નો તમે કરી નાખવા. એકવાર તમને ક્વેશ્ચન દેખાડી દઉં, બરાબર છે. આ તો સેક્શન સી છે, બરાબર. તમે જોઈ શકો છો વ્યવસ્થિત આખી PDF તમને આપેલી જ છે, ડાઉનલોડ કરી શકો છો. ઘણા બધા લોકોએ કરેલી છે અને એ લોકો પ્રિન્ટ કઢાવીને લાભ ઉઠાવે જ છે, બરાબર. તો આ જે પ્રશ્ન છે આ આપણે જે સેક્શન ડી ના 4 માર્ક વાળા 50 થી લઈ અને 61 સુધીના આ બધા પ્રશ્નો કરેલા છે, અત્યાર સુધીમાં મેં જોયેલા છે, બરાબર છે.
વેતનવાર વારંવાર રિપીટ વિડીયો કરજો. એકવારમાં તમને બધી વસ્તુ ના આવડી હોય તો રિવિઝન કરવા માટે પણ આ વિડીયોને તમે રિપીટ કરી શકો છો. આમાંથી પૂછાશે એ 100% છે. બરાબર છે. વારંવાર ભાર દઈને કહું છું, એકવાર આ બધા પ્રશ્નો વાંચી જ લેજો. મોસ્ટ ટાઈમ છે. બરાબર. આવી જ રીતના મેં વિજ્ઞાનના સેક્શન ડી માટેનો વિડીયો અપલોડ કરેલો છે. વિજ્ઞાન અને સમાજના સેક્શન એ માટેનો પણ વિડીયો અપલોડ કરેલો છે. બધા વિડીયો તમે જોઈ શકો છો ચેનલ ઉપર જઈને. બરાબર. બધાની લિંક તમને ડિસ્ક્રિપ્શનમાં મળી જશે. ક્લિયર છે આટલું? આખી પ્લેલિસ્ટ બનાવેલી છે એ પણ તમે જોઈ શકો છો. અને બાકી પીડીએફ ડાઉનલોડ કરવી હોય તો ડાઉનલોડ કરી શકો છો. ક્લિયર છે? જેની અંદર તમને બધી વસ્તુ મળશે જ. તો મળીએ આપણે નેક્સ્ટ ટાઈમ. અને અહીંયા સુધી તમે પહોંચ્યા તો ચેનલને લાઈક કરી નાખો. બરાબર છે. વિડીયોને લાઈક કરી નાખો એટલે મને પણ ખબર પડે કે તમને કેટલો વિડીયો પસંદ આવે છે. તો મળીએ આપણે નેક્સ્ટ ટાઈમ.